આપનું સ્વાગત છે। ભૂતકાળમાં દારૂનો ધંધો કરનાર વડોદરાના બુટલેગરે પોલીસ પ્રશાસન તથા કલેક્ટર પાસે કરી સુધારવાના મોકાની માંગ। સાહિલ ઉર્ફે મુસ્તફા રાજ, જે ભૂતકાળમાં દારૂનો ધંધો કરતો હતો, હવે તે કહી રહ્યો છે કે હું એ ધંધો નથી કરતો, મારે સુધરવું છે। મને એક મોકો આપો, મને પોલીસ પ્રશાસન દ્વારા સપોર્ટ કરો, મને અને મારા પરિવારને હેરાન ન કરો। જો આ બાબતે ધ્યાન ન આપ્યું તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે। વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો બુટલેગર સાહિલ ઉર્ફે મુસ્તફા રાજ, જે ભૂતકાળમાં દારૂનો ધંધો કરતો હતો, તેને હવે પોલીસ પ્રશાસન અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે મને સુધરવાનો એક મોકો આપો। સાહિલ ઉર્ફે મુસ્તફા રાજ, જે ભૂતકાળમાં બુટલેગર હતો, તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, સાથે જ જણાવ્યું કે મને પોલીસ દ્વારા દારૂનું વેચાણ કર્યા છે તેમ કહીને ધમકાવવામાં આવી રહ્યો છે અને ભરણ માંગવામાં આવે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા જૈનનું સૈયદ તેમના ઘરે જઈને ભરણની વારંવાર માંગણી કરે છે। ઘરે આવીને નાના પુત્રને પણ કહે છે કે દારૂ ક્યાં રાખે છે તેવી પૂછતાછ પણ કરવામાં આવે છે। સાથે જ જૈનનું સૈયદ દ્વારા તું મને પૈસા નહીં આપે તો કોઈ પણ દારૂ પકડાશે તો તેમાં તારું નામ ખોલાવી દઈશ તેવી ધમકી આવે છે તેવા આક્ષેપ ભોગ બનનારે કર્યા હતા। સાથે જ આ બાબતે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને યોગ્ય ન્યાય નહીં મળે તો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ સાહિલ રાજ છે। મેં કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યો છું। મેં આપી પણ દીધી છે અરજી। મેં 2 નંબરનો ધંધો કરતો હતો। મેં ધંધો બંધ કરેલ છે હાલમાં ઘણા સમયથી। પ્રભા કંપનીની અંદર મારો ધંધો ચાલતો હતો। ઇમરાન પોપટ મારો માણસ છે, એના નામ પર પરમિશન લીધેલી હતી મેં, પણ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે। પોલીસ મારા ઘરે આવે છે, જૈનુલ સૈયદ બીજા માણસોને પણ લઈને, અને પૂછે છે કે ભાઈ તારા પપ્પા દારૂ ક્યાં મૂકે? મારા બાબાને પૂછે છે। મારો બાબો છે 10 વર્ષનો, 5મા ધોરણમાં ભણે છે। આજે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે તો એનું ભણતરનું શું? આવું નવું પૂછશે તો મારો છોકરો ભણશે? અગર જો તમારે ના જ ભણાવવો હોય મને તો કહી દો, મેં મારા છોકરાને તમને સોંપી દઉં છું, તમારે જે કરવું એ કરજો, અને હું આત્મવિલોપન 15 દિવસ પછી હું કરીશ અને જવાબ નહીં મળે તો। જૈનુલ સૈયદ કોણ છે? જૈનુલ સૈયદ ડીસીપીનો વહીવટદાર છે। ઘડીએ ઘડીએ આવીને કહે છે હું ક્રાઇમ બ્રાન્ચનો વહીવટદાર છું, તાર ધંધો ના કરો ને તો બી તાર મને પૈસા આપવા પડશે। નંદેશ્રીમાં અગાઉ પોલીસ સ્ટેશનમાં હતો તો પણ એ ભાઈ મારા પાસેથી આવીને પૈસા લઈ જતો હતો વારંવાર, તો પણ મેં એને આપતો હતો, કેમ કે મને ખબર કે ક્રાઇમમાં આવશે કે પીસીપીમાં જશે તો મને હેરાનગતિ કરશે। પણ હવે મારે ધંધો જ નથી કરવો, એના માટે મેં આપ સાહેબને વિનંતી કરું છું કે મને આવા લોકોથી દૂર રાખો। હા, પરમિશન આપેલી। જૈનુલ સૈયદે મને પરમિશન આપી હતી। ડીસીપીમાં પણ અપાઈ હતી, પછી પીસીપીમાં પણ અપાઈ હતી, એસઓજીમાં પણ, બધી જિમ્મેદારી એમણે જ લીધેલી હતી ફૂલ। ફતેગંજ પોલીસ સ્ટેશન। અભી મેં કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યો છું। મેં આપી દીધું છે મેં એમને, અને જો 15 દિવસની અંદર આનું નિરાકરણ નહીં આવે, ન્યાય મને નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ મારા ફેમિલીને લઈ જઈને। મારું નામ સાહિલ રાજ।